ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જસદણ વિછિયામાં સરકારની સહાય યોજનાઓ માટે ખુલ્લું મુકાયેલું આઈ ખેડૂત પોર્ટલ 5 દિવસથી બંધ। 27 માર્ચથી ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા માટે ખુલ્લી મુકાઈ હતી। રાતભર ઉજાગરા છતાં અરજી કરવામાં નિષ્ફળતા। જસદણ વિછિયામાં સરકારની સહાય યોજનાઓ માટે ખુલ્લું મુકાયેલ આઈ ખેડૂત પોર્ટલ 5 દિવસથી બંધ થતા ખેડૂતો પરેશાન। સરકાર દ્વારા 1 મહિના સુધી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાની મર્યાદા જાહેરાત કરાઈ હતી। વેબસાઇટ ન ખુલતા અને ડેટા સબમિટ વખતે એરર આવતા ખેડૂતોમાં રોષ। ફોર્મ ભરવા માટે ખેડૂતોએ સેન્ટર અને ગ્રામ પંચાયતના ચક્કર। રાતભર ઉજાગરા છતાં અરજી કરવામાં નિષ્ફળતા। ખેડૂતોનો આક્ષેપ સરકારની જાહેરાત મોટી, ટેકનિકલ તૈયારી નબળી। આઈ પોર્ટલ વેબસાઇટ પર ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવા માટે મોડી રાત સુધી ઉજાગરા। સમય મર્યાદા ટૂંકી હોવાને કારણે વધતી મુશ્કેલી। પોર્ટલની ક્ષમતા વધારવા અને મુદ્દત લંબાવવાની ખેડૂતોની માંગ। વહેલી તકે સમસ્યા ઉકેલવા સરકાર પાસે માંગણી। સુરેશભાઈ ગોરધનભાઈ રામાણી। કહેવાનું એ જ કે આ પોર્ટ ખુલે તો આજે આ ખેડૂતો બધા હેરાન થતા બંધ થાય અને ખેડૂતોને જે લાભ સરકાર આપવાની છે ખરેખર જો આપવાની જ હોય તો પોર્ટ વહેલી તકે ચાલુ થવું જોઈએ એવું અમારું કહેવાનું છે। 1 મહિનાનો સમય આપ્યો છે અને આજે 5 દિવસ તો બંધ છે। રાતે 12 વાગ્યા લગી લોકો લાઈનમાં બેસે છે તો એનો અર્થ શું? એમ ખેડૂતોને હેરાન જ કરવાના કે ખેતી કરવા જવાનું? સુરેશભાઈ હિરજીભાઈ ખોખરિયા આટકોટ। પોર્ટલ બંધ છે સરકારનું। સરકારે મોટા મોટા બણગા ફૂંક્યા હતા કે 27 તારીખે ખુલે છે, 1 મહિના માટે ખુલ્લું રાખવાનું છે। આજ 5 દિવસ થયા, હજી તો પોર્ટલ ખુલતું નથી। આમનો મહિનો પૂરો થઈ જશે તો શું સરકાર ખેડૂતોને સબસિડી આપવા માગે છે કે શું કરવા માગે છે એ જ ખબર નથી પડતી। માગણી બસ એ જ છે જલ્દી ખોલે, નહીંતર હવે માથે ચૂંટણી આવે છે। સરકારને ખબર છે કે ચૂંટણીમાં રિઝલ્ટ શું આવવાનું છે, એટલે સરકારને જો હકીકત એની દાનત હોય તો તાત્કાલિક આ 24 કલાકની અંદર એને ખોલવું જોઈએ। અને ખેડૂતો જે રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરવા માટે લાઇનમાં બેસે છે તો એને બિચારાને વાડીએ જઈને કામ કરવું કે અહીંયા લાઇનમાં બેસવું, આખી રાતનો ઉજાગરો કરવો। એટલે અમારી તો માંગણી છે સરકાર તાત્કાલિક ખોલે અને તાત્કાલિક ખેડૂતોના ફોર્મ ભરાય, એના માટે સરકાર માટે સારું અને ખેડૂતો માટે સારું। એટલે અમે ચીમકી નથી આપતા પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ખોલે સરકાર।